અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 75થી વધુ દેશો પર જેવા સાથે તેવા એટલે કે રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ માટે રોકી દીધો છે. આ તેમના નિર્ણય સાથે જ અમલી થઈ શક્યું છે. જો કે તેમણે આ છૂટમાં ચીનનો સમાવેશ કર્યો નથી, પરંતુ તેના પર ટેરિફ 104%થી વધારીને 125% કર્યો છે. ટ્રમ્પે આ કાર્યવાહી ચીન દ્વારા લગાવવામાં આવેલા જવાબી 84% ટેરિફ બાદ કરી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ચીને વૈશ્વિક બજાર પ્રત્યે આદર દર્શાવ્યો નથી, એટલા માટે ટેરિફ વધારીને 125% કરી રહ્યો છું. મને આશા છે કે ચીન ટૂંક સમયમાં તે સમજી જશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાના દિવસો પૂરા થઈ ગયા છે. યુરોપિયન યુનિયને બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર વળતો પ્રહાર કરીને ઘણા યુએસ ઉત્પાદનો પર 25% સુધીના ટેરિફને મંજૂરી આપી. આ દ્વારા EU અમેરિકા પર કરાર પર પહોંચવા માટે દબાણ લાવવા માંગે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.